નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમેસ્ટ્રીના મહત્ત્વના પ્રશ્નો જોવાના છે, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 1 મૂકી દીધો છે, જે તમે ના જોયો હોય તો તે પણ જોઈ લેજો। તેમાં આઈ થિંક 60 જેટલા ક્વેશ્ચન આપણે વન લાઇનર સ્વરૂપે ડિસ્કસ કર્યા છે। બરાબર, જે તમારી દરેક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો તેમજ પરીક્ષામાં પૂછવાની સંભાવના ધરાવતા પ્રશ્નો છે, જે તમને વન લાઇનર સ્વરૂપે આપણે બતાવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તે જ પ્રશ્નોનો ભાગ 2 આપણે આજે જોવાના છીએ, જે કેમેસ્ટ્રીના મહત્ત્વના પ્રશ્નો છે, તે તમારી આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, જુનિયર સાયન્ટિફિકની પરીક્ષા આવે છે, બરાબર, લેબ આસિસ્ટન્ટની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી રહેશે। અને ફોર્મ ભરવાના અત્યારે તમારે ચાલુ જ છે। જેમણે વિદ્યાર્થી મિત્રો ભર્યા ના હોય ફોર્મ, તો તમે ફોર્મ ભરી શકો છો। જે તમારા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાના ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે। જેમણે એમએસસી કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો ભરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 62થી પ્રશ્નો જોવાના ચાલુ કરીએ તો 62મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રવૃત્તિને અવકરણ એટલે કે ઘટાડો કહેવામાં આવે છે। 63મો પ્રશ્ન છે, હાઇડ્રોજન જળને પ્રક્રિયા કેવી રીતે સંબંધિત છે? હાઇડ્રોજન જળને પ્રક્રિયા કેવી રીતે સંબંધિત છે? તો તેને ઓક્સીકરણ કહેવામાં આવે છે, અથવા તો ઓક્સિડેશન। લોખંડમાં કાટ લાગવો એ શાનું ઉદાહરણ છે? તો તે ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે। એસિડ અને ક્ષાર અભિક્રિયા થઈને શું બનાવે છે? તો એસિડ અને ક્ષાર અભિક્રિયા થઈને લવણ એટલે કે મીઠું બનાવે છે। એસિડમાં પાણી મિલાઈને શું પ્રદાન કરે છે? તો હાઇડ્રોજન આયન પ્રદાન કરે છે, એટલે કે H+ આયન પ્રદાન કરે છે। એસિડનો સ્વાદ કેવો હોય છે? તો એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। 68મો પ્રશ્ન છે, એસિડનું જલીય દ્રાવણ વાદળી લિટમસને કયો રંગ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, એસિડનું જલીય દ્રાવણ એ વાદળી લિટમસને લાલ રંગ આપે છે। કયો રંગ આપે છે વિદ્યાર્થી મિત્રો? તો લાલ રંગ આપે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો, એસિડ અને આલ્કલીનું પરીક્ષણ કરવા માટે શું વપરાય છે? તો એસિડ અને આલ્કલીનું પરીક્ષણ કરવા માટે લિટમસ પેપર વપરાય છે। 70મો પ્રશ્ન છે કે ક્ષાર સ્વાદે કેવા હોય છે? તો ક્ષાર એ સ્વાદે કડવા હોય છે। 71મો પ્રશ્ન છે કે પીએચ સ્કેલ કોણે નક્કી કર્યો હતો? તો પીએચ સ્કેલ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, જે 1909માં સોરેન્સ નામના વૈજ્ઞાનિકે પીએચ સ્કેલની શોધ કરી હતી। 72મો પ્રશ્ન છે કે એસિડિક દ્રાવણનું પીએચ મૂલ્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એસિડિક દ્રાવણનું પીએચ મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે, 7થી ઓછું હોય, બરાબર। અને બેઝનું પૂછે તો 7થી વધુ, એટલે એસિડિક દ્રાવણનું પીએચ મૂલ્ય 7થી ઓછું અને બેઝનું મૂલ્ય 7થી વધુ હોય છે। 74મો પ્રશ્ન જોઈએ તો, તટસ્થ દ્રાવણનું પીએચ મૂલ્ય શું હોય છે? તટસ્થ વિદ્યાર્થી મિત્રો, તો ના એસિડ કે ના બેઝ, તો 7ની બરાબર હોય છે। દ્રાવણ એસિડિક છે કે આલ્કલાઇન છે, તેનું મૂલ્યાંકન કોણ કરે? તો વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ એસિડિક છે કે બેઝ છે, બરાબર, તેનું મૂલ્યાંકન પીએચ સ્કેલ એટલે કે તમે તેની પીએચ માપીને કરી શકો છો, કે તે દ્રાવણમાં પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન કેટલા છે તે પરથી તમને ખબર પડે, બરાબર। 76મો પ્રશ્ન જોઈએ તો, ખાટા દૂધ અથવા દહીંમાં કયું એસિડ હોય છે? તો ખાટા દૂધ અથવા દહીંમાં લેક્ટેક નામનો એસિડ હોય છે। વિનેગરમાં કયું એસિડ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, વિનેગરમાં એસિડિક એસિડ હોય છે। દ્રાક્ષ અને આંબલીમાં કયું એસિડ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, દ્રાક્ષ છે, આંબલી છે, પછી આપણો મોસંબી છે, તેમજ ખાટા ફળોમાં ટાર્ટરિક નામનું એસિડ જોવા મળે છે। કયો એસિડ હોય છે? તો ખાટા ફળોમાં ટાર્ટરિક નામનું એસિડ જોવા મળે છે। કીડી અને વીંછીના ચામડીમાં અથવા તો કીડી તમને કરડે અથવા તો વીંછી કરડે તો તેના
અંદર કયું ઝેર અથવા તો એસિડ જોવા મળે છે? તો તેમાં ફોર્મિક એસિડ હોય છે. જે ડંખ વળે તમને તો તમારા શરીરમાં ફોર્મિક એસિડ જાય છે. તો કીડી અથવા તો વીંછીના ચામડીમાં કયું એસિડ હોય છે? તો ફોર્મિક નામનું એસિડ હોય છે. 80મો પ્રશ્ન છે, લીંબુ અને નારંગીમાં કયું એસિડ જોવા મળે છે? તો લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ જોવા મળે છે. બેકિંગ પાવડર બનાવવા કયો એસિડ વપરાય છે? તો બેકિંગ પાવડર બનાવવા ટાર્ટરિક નામનો એસિડ વપરાય છે. ખોરાકને પચાવવામાં કયું એસિડ ઉપયોગી છે? તો ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે જેનું શોર્ટ ફોર્મ HCl છે. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં કયો એસિડ વપરાય છે? તો સોનું અને ચાંદી એનું શુદ્ધ કરવા માટે નાઇટ્રિક એસિડ વપરાય છે. જે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો તમારા ઘરે અથવા તો જે પેલા આવે છે જે તમને કહે છે કે સોનું ધોઈ આવે બરાબર, તેમાં નાઇટ્રિક એસિડ નામનું તત્વ હોય છે જે કયું દ્રાવણ સ્વરૂપે હોય છે. તેમાં તમારું સોનું અથવા તો ચાંદીના કોઈ પણ દાગીના તો બોરીને તરત તમને બહાર કાઢીને આપી દે છે, તો એકદમ નવા હોય તેવા લાગે છે. તો તેમની પાસે નાઇટ્રિક એસિડ હોય છે જે સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. 84મો પ્રશ્ન જોઈએ તો કપડાં પરથી કાટના ડાઘ દૂર કરવા માટે કયો એસિડ વપરાય છે? તો કપડાં પરથી કાટના ડાઘ દૂર કરવા માટે ઓક્ઝેલિક નામનો એસિડ વપરાય છે. 85મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો લોહીનું pH મૂલ્ય કેટલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો લોહીનું pH મૂલ્ય 7.4 હોય છે. 86મો પ્રશ્ન છે કે માનવની લાળ રસનું pH મૂલ્ય કેટલું હોય છે? તો માનવની લાળ રસનું pH મૂલ્ય 5.6 થી 7.9 એટલે કે સરેરાશ 6.8ની વચ્ચે હોય છે. 87મો પ્રશ્ન જોઈએ તો પેશાબનું pH કેટલું હોય છે? તો પેશાબનું એટલે કે મૂત્રનું પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન 6 હોય છે. 88મો પ્રશ્ન જોઈએ તો આલ્કલીનું જલીય દ્રાવણ લાલ લિટમસ પેપરને કયો રંગ આપે છે? તો લાલ લિટમસ પેપરને વાદળી રંગ આપે છે. 89મો પ્રશ્ન જોઈએ તો પાણીને નરમ કરવા માટે કઈ આલ્કલીનો ઉપયોગ થાય છે? તો પાણીને નરમ કરવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. સાબુ અને સફાઈ પેટ્રોલિયમ બનાવવામાં કઈ ક્ષારનો ઉપયોગ થાય છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. પેટની એસિડિટી દૂર કરવા માટે કયા ક્ષારનો ઉપયોગ થાય છે? તો મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પેટની એસિડિટી દૂર કરવા માટે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. 92મો પ્રશ્ન જોઈએ તો ઘન પાવડર બનાવવા શું વપરાય છે? તો ઘન પાવડર બનાવવા પોટેશિયમ નાઇટ્રેટ વપરાય છે. 93મો પ્રશ્ન છે કે કપડાં ધોવા માટે શું વપરાય છે? તો કપડાં ધોવા માટે ધોવાનો સોડા અથવા તો સોડિયમ કાર્બોનેટ વપરાય છે. સામાન્ય મીઠાનું રાસાયણિક નામ શું છે? તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. આપણે ઘરે શું વાપરીએ છીએ? NaCl. જે આપણે મીઠું કહીએ તેને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl કહેવામાં આવે છે. પેટની એસિડિટી ઘટાડવા અને અગ્નિશામકોમાં કયા મીઠાનો ઉપયોગ થાય છે? તો પેટની એસિડિટી ઘટાડવા અને અગ્નિશામકોમાં ખાવા માટેના સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3નો ઉપયોગ થાય છે. અગ્નિશામક તરીકે શેનો ઉપયોગ થાય છે? તો NaHCO3. કાર્બન એ શું છે? તો કાર્બન એક અર્ધધાતુ છે. કઈ ધાતુ છે કાર્બન? અર્ધધાતુ. ધાતુ કે ઉપધાતુ નથી પણ કાર્બન એ અર્ધધાતુ છે. 97મો પ્રશ્ન છે જે પદાર્થોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પણ ભૌતિક ગુણધર્મો અલગ હોય તેમને શું કહેવામાં આવે છે? તેમને વિકૃતિ કહેવામાં આવે છે. 98મો પ્રશ્ન છે કાર્બનના બે મુખ્ય એલોટ્રોપ કયા છે? તો હીરો અને ગ્રેફાઇટ કાર્બનના મુખ્ય એલોટ્રોપ છે. પૃથ્વી પર જોવા મળતો સૌથી કઠણ પદાર્થ કયો છે? તો પૃથ્વી પર જોવા મળતો સૌથી કઠણ પદાર્થ એ ડાયમંડ છે. ડાયમંડ કે હીરો બરાબર. હીરા કયા પ્રકાશના કારણે ચમકે છે? તો વિદ્યાર્થી મિત્રો હીરો એ સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબના કારણે ચમકે છે.
ગ્રેફાઇટનો મુખ્ય ગુણધર્મ શું છે? તો ગ્રેફાઇટ એ વીજળીનું વહન કરે છે. 102મો પ્રશ્ન છે, ગ્રેફાઇટની સાપેક્ષ ઘનતા કેટલી છે? તો ગ્રેફાઇટની સાપેક્ષ ઘનતા 2.2 છે. કાર્બનના કયા એલોટ્રોપને કાચ પણ કહેવામાં આવે છે? તો ગ્રેફાઇટના એલોટ્રોપને કાચ પણ કહેવામાં આવે છે. પરમાણુ રિએક્ટરમાં મોડરેટર તરીકે શું વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુ રિએક્ટરમાં મોડરેટર તરીકે ગ્રેફાઇટ અને ભારે પાણીનો ઉપયોગ થાય છે. ભારે પાણી એટલે કે તેને D2O પણ કહેવામાં આવે છે. 105મો પ્રશ્ન છે, કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનને શું કહેવામાં આવે છે? તો હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હાઇડ્રોકાર્બનનો કુદરતી સ્ત્રોત કયો છે? તો હાઇડ્રોકાર્બન ક્યાંથી મળે? પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલમાંથી મળે છે. કુદરતી પોલિમરના ઉદાહરણો કયા છે? તો સ્ટાર્ચ અને સેલ્યુલોઝ એ કુદરતી પોલિમરના ઉદાહરણો છે. ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં કયા પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે? તો ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં પોલીઇથિલિન વપરાય છે. રેઇનકોટ બનાવવા માટે કયા પ્રકારનું પ્લાસ્ટિક વપરાય છે? તો રેઇનકોટ બનાવવા માટે પોલીકાર્બોનેટ નામનું પ્લાસ્ટિક વપરાય છે. 110મો પ્રશ્ન છે, કુદરતી રબર શેનું પોલિમર છે? તો કુદરતી રબર એ આઇસોપ્રીનનું પોલિમર છે. સ્ટીલને કઠણ બનાવવા માટે તેમાં કેટલી માત્રા વધારવામાં આવે છે? એટલે કે સ્ટીલને કઠણ બનાવવા માટે તેમાં શાની માત્રા વધારવામાં આવે છે? તો કાર્બનની માત્રા વધારવામાં આવે છે. પેન્સિલ એ સીસુ ગ્રેફાઇટથી બનેલું હોય છે. સૂકા બરફનું રાસાયણિક સૂત્ર શું છે? તો ઘન CO2. સૂકો બરફ શાને કહેવામાં આવે છે? તો ઘન CO2 ને. 114મો પ્રશ્ન છે, કાર્બનના જથ્થાના આધારે કોલસાના કેટલા પ્રકાર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનના જથ્થાના આધારે કોલસાના 4 પ્રકારો પડે છે, જેમાં પીટ કોલસો, લિગ્નાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો અને એન્થ્રેસાઇટ કોલસો. બરાબર. 115મો પ્રશ્ન છે, કોલસાનો સૌથી નીચો ગ્રેડ કયો છે? તો કોકોપીટ. 116મો પ્રશ્ન જોઈએ તો કોલસાનો સૌથી ઊંચો ગ્રેડ કયો છે? તો એન્થ્રેસાઇટ કોલસો સૌથી ઊંચો છે અને નીચો કોકોપીટ. ઘરેલું હેતુ માટે કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે? તો બિટુમિનસ કોલસાનો ઉપયોગ ઘરેલું હેતુ માટે થાય છે. ઘરોમાં કયા કુદરતી ગેસનો ઉપયોગ થાય છે? તો એલપીજી એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ થાય છે. એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજીમાં કયા વાયુનું મિશ્રણ હોય છે? તો બ્યુટેન અને પ્રોપેનનું. જે એલપીજીમાં સલામતી માટે ગંધ આવે છે તે રસોઈ ગેસમાં શું પહેરવામાં આવે છે? એટલે કે સલામતી માટે ગંધ આવે તે માટે એલપીજીમાં શું પહેરવામાં આવે છે? તો ઇથિલ મરકેપ્ટન. ઇથિલ મરકેપ્ટન પહેરવામાં આવે છે, જેના કારણે તમને બાટલો તમે ખોલો તરત જ સ્મેલ આવે છે, ગેસની સ્મેલ. એ શાના કારણે આવે છે? તો ઇથિલ મરકેપ્ટનના કારણે. બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? તો બાયોગેસમાં મુખ્યત્વે મિથેન વાયુ હોય છે. 122મો પ્રશ્ન છે, અગ્નિશામકોમાં ભરેલું સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવા માટે શેની સાથે પ્રતિક્રિયા આપે છે? તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે. ભવિષ્યનું બળતણ શાને ઓળખવામાં આવે છે? એટલે કે ફ્યુચર ફ્યુલ તરીકે હાઇડ્રોજનને ઓળખવામાં આવે છે. સ્વયંભૂ દહન શામાં જોવા મળે છે? તો ફોસ્ફરસમાં સ્વયંભૂ દહન જોવા મળે છે. 125મો પ્રશ્ન છે કે પેટ્રોલથી આગ ઓલવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? પેટ્રોલમાં આગ લાગી હોય તો તેને ઓલવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. 126મો પ્રશ્ન છે કે અશ્મિભૂત બળતણ બાળવાથી કયો વાયુ પ્રદૂષક વાયુ ઉત્પન્ન થાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ. પેટ્રોલની ગુણવત્તા કોણ વ્યક્ત કરે છે? તો ઓક્ટેન નંબર. પેટ્રોલિયમમાંથી કયું મીન મળે છે? તો પેરાફિન મીન મળે છે. ગેસ વેલ્ડિંગ અને ફરોને કૃત્રિમ રીતે પકાવવા માટે શું વપરાય છે? એટલે કે ગેસ વેલ્ડિંગમાં અને
કૃત્રિમ રીતે પથ્થરોને પકાવવા માટે એસિટિલિન વપરાય છે. ગેસ વેલ્ડિંગમાં પણ એસિટિલિન હોય છે. જે તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન છોડીને કેશન બનાવે છે તેમને શું કહેવામાં આવે છે? તો તેમને ધાતુઓ કહેવામાં આવે છે. ધાતુ ગરમી અને વીજળીનો સારો વાહક છે. કઈ ધાતુ વીજળીનો શ્રેષ્ઠ વાહક છે? તો ચાંદી એ વીજળીનો શ્રેષ્ઠ વાહક છે. સૌથી હલકી ધાતુ કઈ છે? તો લિથિયમ એ સૌથી હલકી ધાતુ છે. સૌથી ભારે ધાતુ કઈ છે? તો ઓસ્મિયમ એ સૌથી ભારે ધાતુ છે. સૌથી કઠણ ધાતુ કઈ છે? તો ક્રોમિયમ એ સૌથી કઠણ ધાતુ છે. લોખંડનો કાટ લાગવો એ શેનું ઉદાહરણ છે? તો રાસાયણિક ફેરફારો કરવા. કાટ લાગવાથી લોખંડના વજનમાં શું અસર પડે છે? તો લોખંડનું વજન વધે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાટ લાગવાથી લોખંડનું વજન વધે છે. અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો પ્રશ્ન છે, ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. લોખંડને કાટ લાગવાથી બચાવવા માટે તેના પર શાનું પડ લગાવવામાં આવે છે? તો ઝીંકનું કોટિંગ કરવામાં આવે છે. જે પત્ર આવે છે, ઝીંક કોટેડ પત્ર આવે છે. હવે ટંગસ્ટનનું ગલનબિંદુ કેટલું છે? તો 3380 ડિગ્રી સેલ્સિયસ, સૌથી વધુ. બરાબર. 140મો પ્રશ્ન જોઈએ તો ફટાકડા દરમિયાન શેની હાજરીને કારણે લીલો રંગ દેખાય છે? તો બેરિયમની હાજરીને કારણે લીલો રંગ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે 60થી આપણે 140 સુધી પ્રશ્નો જોયા છે. બરાબર. હજુ આપણે બીજા પ્રશ્નો લાવશું, તમે વિડીયો જોજો. બરાબર. લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મને એક મોટિવેશન મળી રહે તો હું બીજા વિડીયો પણ લાવતો રહું. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમને બીજો કોઈ પ્રોબ્લેમ જણાતો હોય અથવા તો તમે પ્રશ્નોમાં સુધારો વધારો કરવા માગતા હોય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.